નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે। ભૂકાન બારી નાખ દઈએ, નીણ નાખ દઈએ, હાલો એક ગે વાડી ગાજર એટલા રહ્યા હે હવે, એટલે એ વઢાઈ જાય એટલે એ ખોદાઈ જાય એટલે જાહેર વાવી દે હું આપણે। હવે આપણે કાલે મગને નીંદી નાખ્યા બધામાં આખામાં, એટલે હવે લગભગ ખડનું ક્યાંય તેને કોઈ દેખાતું નથી। હવે છે તો એ પાઇન પાછા નીંદશું ને રેડી થઈ ગયા। આ છે તલનો ક્યારો જે આપણે નીંદવા આવ્યા છીએ અટાણે। આમાં કોક ખડ છે ને કોક તલ છે, એવું છે ભાઈ। આપણે પેલા આને નીંદી નાખીએ। આંતળી કેમ નીંદવાનું ખબર હે? આખે આખું મૂરિયું કાઢી લેવાનું, જે કે મૂરિયું હોય ને તો હજી ખડ થાય શક્યતા રહે ઓછે ઓછે, એટલે નીંદવાનું આવી રીતે નીંદવાનું હોય। તો કે તમને બધાને આવડતું થઈ છે તોય ભાઈ જોઈ લો। નીંદાઈ ગયું હે અને હવે એટલું બાકી ક્યારો નીંદાઈ ગયો છે ને આમાં 3 પૂરા ગાજર છે। હાલો ભેહું પેલા નીણ નાખી દે, માંદી થઈ ગઈ છે એના તો સ્પેશિયલ લીમડો લઈ આવ્યો છું ને ખડે લઈ આવ્યો છું, પેલા નાખ દે। આખો દી એને છૂટી રાખી પણ એને ખાધું નથી ને પીધું નથી, કોણ જાણે શું થયું છે। શું થયું એટલે સારું છે, 3 પૂરા નાખ દઈએ એટલે એક નીણ થઈ ગઈ। તોય જો આ ખાતી નથી, એના તો લીમડો છે બધું છે, તોય હજી ખડ લઈ આવ્યો છું, એ નાખીને ટ્રાય મારું જો ખાય તો। હાલો પેલા ખડ લઈ આવ્યો એ દડે બેટ રમવા, જોકે હું એકલો જ છું પણ એકલો રમું, હજી બધા આવ્યા નથી। આનો પ્લેયર નાખતો ભાઈ, હા જો એડો એની માખી દે હાલા। વાહ પકડ પકડ, વાહ તો કે રખડવા જાય બહુ। આપણે ભેં સારી ગઢાણ છે મોટું બધું, 5 વીઘા છે અને ગિરનાર જો ચોખ્ખો દેખાય। આ અને દી હાથમાં ગયો હે। આપણે ભાઈ આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ, મને ખબર છે નાનો છે પણ કાંઈ વાંધો નહીં। તો આ ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નવા બ્લોગમાં।